ફુગેવાનું વેવાણ કઈ આવું આમ તકલીફ બકલીફ નથી પડી ને હે? ના રે ના, તમે કીધું આપણે આવું જઈને મંગોળીને હવે ભાવ પૂછવા અમારે એક દી પછી બાઈને આવવું જ પડે. એમાં તો તમે કીધું કુટુંબની બાઈને લઈને આવું તો મારી જેઠાણીને લઈ આવી, એમાં કાકાજીને છોકરાને વહુને લઈ આવી. તો મેં કીધું બધી બાઈ એક ભાવ પૂછી આવી એમ. કે આજ નવરા થતે મેં કીધું આજ પૂછી જાય ભાવ. ના ના, એ તો આજ મેળે મેળ થઈ ગયો છે. આ મારી બાજુ બેઠા એ મારા નણંદ છે અને ઓલી મારા ફઈજીના છોકરાને બહુ થાય એવું છે. આ મારી બેન છે, એને તમે ઓળખો જ છો, ઝીણકી. સર તમારી બેન તમારી જેવી જ લાગે, કોપી તો કોપી. હા મારથી ઝીણકી છે આમ બે હેરખી જણ હારા અમારે. એ ક્યાં અમારે મંગુ ના દેખાય તી સર? રહડામ કે કામ બામ કરે છે હું? મંગુ તમારી ક્યાંથી દેખાય? મળી પછડી હોતી પડી. ફોન તા કર્યો જો કે આવું અને સહી તોય પાછા પૂછે છે ને બોલીએ તો હજી એઠી નથી ઉતરતી. એને એમ થાય કે હું તા નામી લાગી, મોડી મોડી એઠી ઉતરી તો અક્કલ વગરની. મેળી ઉપર કરતી હર કાલે ઉલટી જેવું બહુ થતું હતું ને આજે આરામ કરતી લાગે છે. પછી હું બહુ વેવાણ કહું નહીં ને ઉકલે તો કામ કરે ના ઉકલે તો હોતી રહી એવું કરે એમ. લ્યો અમે કીધું મારી મમ્મીનો અવાજ આવે છે ને આવી ગયા લાગે. હાલો નીચે જા મમ્મી, જરાક જવા દો તો સાઈડમાં, જરાક જય શ્રી કૃષ્ણ કરી લો, બધીને આવકારો દઈ લો. આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ સેજલ, જય શ્રી કૃષ્ણ મોટીમાં, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ ગોગી. મારી દીકરી હું ઓહરી કેમ ગઈ હે? આવી ત્યાં જબરે મોઢું હતું કેમ ઓહરા દેખાય? ખાતી પીતી નથી લાગતી મારી દીકરી? મજામાં છો ને? હો મજામાં છો હું મોટીમાં. થોડા જાય તો હાઈલા રાખે. કેમ મંગુ મારી દીકરી મજામાં છો ને? હા મમ્મી મજામાં. ક્યાં સખી ભાભી ના આવ્યા? તમે બધી આવી તેને લેતો હોય ને મીના ભાભીને. સખી ભાભી આટો દેવા ગયા છે ને મીના ભાભી એમ તો ઘરનું કરે તો થાય ને બધાયનું, દાદાનું ને બધાયનું. લોખી કોઈની આવ્યા રોકાવા તે બધાયનું કરે છે બિચારા. પછી નાલી એને હરકતો હતો આવવાનું. મેં કીધું પાછા તેડવા જાય તેદી ખોરા ભરતનું હોય તેદી જાજો તમે. ના અને સખી ભાભી તો હમણાં ગઈ છે કે મારે વેકેશન કરવા જાવું છે કે મારા ભાભી કે હમણાં આટો દેવા નથી કે તમે બે ભેગી થઈ કે તે સખી ભાભી ત્યાં ગઈ મારે તેરે. હા ઠીક લ્યો મમ્મી. ક્યાં એવા હમણાં જ પૂછ્યા છો હજી કે? હા 5-10 મિનિટ થઈ ગઈ. તું શું કરતી મારી દીકરી? કઈ નહીં, બધા કપડામાં પારસી કરતી હતી. મેં કીધું બધીમાં કરી લઉં ને તો પછી ઉપાધિ નમરે અઠવાડિયાની એમ. બધા કપડામાં અઠવાડિયે એકવાર કરી લઉં તે પછી વાંધો ન આવે. આજે મારી દીકરી અહીંયા આવતી ત્યાં બેહું છે. ક્યાં બેહીશ તું? સળીને બેહી ગયું. કઈ હરમ જેવો સાટો નમરે જોતા હજી 5 મહિનો બેઠો તો આવા પેતરા ચાલુ કરે મારથી નીચે ના બેહાય ને ઓમ ના થાય ને ઓમ થાય. એ બાપા તા 9 મહિના હજી કાઢવા તો શું કરી પછી આપણે હમાઈ ગઈ કોઈરી. હવે તક માના પડખામ ગઈ ગઈ કઈ ઝીણકી છે હે? ભૂઠી નહીં પડતી હોય કે હાલો સા પાણી પા મારા પિયરના ખોના આવ્યા છે તો નહીં. કઈ અક્કલ જેવો સાટો શીખાડ્યો જ નથી. બુદ્ધિ વગરનું બારદાન ભર્યું છે સા. અક્કલ મઠીમાં દીકરો ગોતી એવો છે. મંગુ હવે કેમ છે તમારી તબિયત? સારી છે ને આજ તો? હા આજ તો સારી છે હો. આ બધા આવ્યા સા પાણી કંઈક વ્યવસ્થા કરો હવે. ક્યારના બિહાડીને રાખ્યા આપણે સાન ટીપાને પૂછ્યો નથી હે? સા પાણી બનાવો જાવ. ડોસી એટલે ડોસી પમરાવી ના પેટની ડોસી. મેં મમ્મી પાસે થોડીક વાર નથી બેહવા દેતી. હાલો બનાવતી હું. હું હાલે તમારે તો વાડીઓના કામકાજ થઈ ગયા હે? પાણી વાળી વાળ્યું છે પાછળ કંઈક વાવ્યું હે કાં તમે તો? હા વો તલ વાવ્યા છે અમારે. પાણી બોરસ તે તલ વાવ્યા છે અત્યારે. ભાગમાં દેતી તો હવે કોઈ કર્યું નથી. કોઈ હરી ઉપાડી નથી દેતા. કોઈ ભાગમાં દઈ દઈએ એમ જ કરી. હા એ હારું. જમીન હોય તો જો ભાવ વાત થાય. અમારે જ્યાં હોય બીજે મોઈલને જઈને ઠાયલો કરે ને મોજ કરે. હા એ તો હાસું જ છે ને. જમીન વાળા હોય જમીન વગરના હોય બધા હેટાણે હરખા છે. ઉનાળામાં તો પાણી વાળા હોય એ કરે, બાકી બધા નવરા રોખડે બાઈ ધડકિયું કરે આ તે કરે એ સપ્તાહું કરે. સપ્તાહું હમણાં બોરિયું થાય છે ને. સપ્તાહમાં પણ સાંભળ્યા જેવું એક નંબર સપ્તાહું છે. બધે વાંચવા વાળા એટલે આમ કેવું પડે મોજ પડી જાય એમ. બીજી બાયુને તો હું હોય અત્યારે છોકરા એમાં રે થતું હોય પણ જેને મન દઈને સાંભળવું હોય. ક્યારેક હું ફોનમાં લાઈવ જોતી હોય ને તો આપણે યાદ આવે અમુક બાઈ ઝોલા ખાતી. મેં કીધું હાથે જ ના ગુડાતી હોય તો ઘરે રહેતી હોય તો ઝોલા ખાવા જવું હોય તો જ્ઞાનની વાત આવે એટલે ઝોલા આવે. બાકી બહુ આમ પથ લેવી હોય તરત હામી ઊભી જાય. હા એ હાસી વાતો. અમે જાય સપ્તાહ 2-3 દી ગયા તા. હવે ત્યાં નથી જતા. ખોટું ક્યાં ક્યાં બધા મહેમાન એક ને એક ચાલુ રહી. પછી હવે નથી જતા. તડકા કેવા પડેલું ના માંદા પડી. સર એક દી બધા અમારે ઘરે તો આવો. મારે તરબૂચ 5 વીઘામાં છે તે તરબૂચ એક દી બધાને દાયરો રાખવો છે. બધા તરબૂચ ખાવા આવજો. જોકે અમારે ત્યાં નથી આ મોટી માને નીને છે પણ તો એ કોક ને ત્યાં પહેરે કહી દે તરબૂચ ખાવા આવજો. તમારે ભાઈ તો બરાબર યો કરો વાત. અમે દઈએ જેટલી થાય તો અમારું જ કહેવાય ને. એમાં કઈ તો કઈ ઉપાધિ નથી કામ. મેં કીધું
અરે હા હા એમ થોડું હોય કઈ આવવા ન જ હોય બધે નહીં. તરબૂચ તમે આવો મીઠા હાકો જેવા તરબૂચ છે. 2 ગાડીઓ ભરાઈને જવા દીધા તમે. એવું હોય તો અમને મણ મોકલાવજો બધાને હો. અમારે લેવા છે તરબૂચ. તમારો નંબર આપજો ને નંબરમાંથી પછી કોન્ટેક્ટ કરીને મંગાવી લેશું. હાય રે મંગવો તમને ચા કરવાનું કહીએ તો પાછા આવીને બેસી ગયા છો. ચા પાણી બનાવો. મમ્મી દૂધ છે જ નહીં તમારે ચા કેનો બનાવો ને લીંબુ શરબત બનાવવા ગઈ તો લીંબુ નમરે મારે કઈ રીતે શું બનાવીને લઈ આવું કયું તમે દૂધ જ નથી. ઓ બાપા એ હું કેતા ભૂલી ગઈ. કાલ આપણે મહેમાન આવ્યા હતા ને 1.5 લીટર જ લીધું હતું ને તે ખાવા પીવા હાંજે જોઈ ગયું પછી મેરવનનો સાય બાજુવાળી પાસે લઈ આવી તે છે નહીં લઈ તો કેતા ભૂલી ગઈ. લીંબુ કાલ થઈ રહ્યા કોઈ છે નહીં. કાલ દાળ ભાત કરવા હતા અહીંયા લીંબુ નતા ને બકાલારો આવ્યો નતો. વાંધો નહીં પાણી ભરતી વાંધો નહીં. હમણાં રે તારું પાણી પીવું તો એ અમને તારો જીવ ભરતી. ના રે ના અમે પાણી બાણી પીને આવીશ કાંઈ જોતો નથી. રોગા બેહો ને મંગોડીને બેહવા જેને મજા ના હોય કાંઈ વાંધો નહીં હો. પાણી આમ પીને આવીશ. જો તો ખરી લોભણી મારી સાસુ તો જો લોભણી ને મારા પિયરના ઘરના આવ્યા એટલે ખાડ ખદેલી છે નહીં તો પોતાના આખો ખગાવા લાવે તો બાજુવાળા ત્યાંથી માગી લઈ આવે દૂધ કરો ને કરો અને તરત બેસી રહી. હવે ભગવાન તો છે તને ભમરારી સોટલારી ચીજ ચડે મને તારા ઉપર ઋષિ. મારે તો અહીં જાઉં વાડીએ લેવા થોડોક ટાઈમમાં. અહીં તું એકલી રાંજન કરજે તાર મહેમાનને હાચવજે. તારા મહેમાન પસા આવે ને મારે કેમ હાચવવા. 1 નંબરની અંઠેલી છે. લ્યો તો સરાઉ ચા પાણી લીંબુ શરબત કઈ નહીં રોગા કા. આલ્યો લાઈટ ગઈ વસી આમ પૂરી. હવે તો જપા હાઈ નીકળી વાર તો એ વેવાણ હું તમને શું કહેતી હતી જો મંગુને કાલથી 5મો મહિનો બેસી જાય છે તે તો બધા હાથના મહિને તેડી જતા હોય પણ તમે આને બહુ મજા નથી રહેતી ને અમને પછી જો કોઈ ના આવે મારે આ ખાવું ઓયલું ખાવું ને આમને અમને એટલે તમે તેડી જાવ ને તો સારું. એ ત્યાં હરફર કરે અને થોડીક શરમાઈ બસી અને તમારે જો કામ કરવા વાળા છે ને અહીંયા હું એક આવી રહી. મંગુથી જાજુ થાય નહીં બસ મારાથી ની સેવા સાકરી થાય નહીં તો આપણે 5મે મહિને મુહૂર્ત પૂછાવીને તમે તેડી જાવ થારો ના રે વેવાણ. એ મારું વિચારવું તેવું છે. હું આ કાલ મહેમાનની બાઈઓને એ જ કહેતી મેં કીધું આમ કરીએ ના હાલત બાઈ કહેતી હતી કે આ 5મે મહિને વાંધો નમ રહી ગઈ 6ઠે મહિને 8મે મહિને નીમ ના તેડાઈ 5મે મહિને તો હાલે ગઈ. તમારે શું વિચાર છે વેવાણ? એવું છે નગર વેવાણ અમારે 7મે મહિને તેડી જાય પણ હવે તમે કહેતા હો તો વાંધો નહીં. તમને જો વળી એમ થાય કે તેડી નથી આવી એવું નથી. મારી દીકરીને અમે આજે તેડી જઈએ પણ 7મે મહિને વધારે સારું. એ બધા 7મે મહિને એમ કે ખોરા ભરત કરતા હોય પણ બહુ માંદી હાજી રહેતી હોય તો અમે તો લઈ જાય. અમારી કઈ ઉપાધિ છે નહીં. મારી બબે બહુ છે મેનાઓને નિમની જો રોકી લે હું નોકરી યાદ છે તે જો વૈયા જાય તો એની મરજી સકલેત છે અમારે એ કરાવી લે હું અમે બધું. હા તે તમે મુહૂર્ત તો ગરબા પાપા હા આજે બપોર પછી જોવડાવ લે હું કાંઈ તેડાવવા ખું છે તમે કયો એમ કરીને બોલો. ના ના ગોદ દાદાને ન્યાય તેડાવી જ લીધા છે ને એ બધું બપોર પછી આવશે ને આપણે કરાવી લે હું મુહૂર્તનું. તો તમે આજ રોકાઈ જજો કાલ બધું ખોરા ભરતનું થઈ જાય ને કાલે જ તેડી જાજો બરાબર ને. સર આમ આવો તો એક વાત કહું. 5મે મહિને ક્યાં એ ભ્રમણ બાઈ તેડી જાય પૂરો ખાવા સારું ના લાગ્યો. બધાય વાતો કરીએ કે 5મે મહિને થી એવા થાય એવી હશે 7મે મહિને રાખો માર કેવું ત્યાં હશે પણ હવે તો ક્યાં આપણે દીકરી કહેવાતી આમ થોડી છે નાખી દેવાની. એને ના પોહાતી હોય કામ ના કરે એટલે આપણે તેડી જાવ એમાં હશે 5મા મહિને કઈ વાંધો ન મળે આપણે તેડી જાય. ભલે બધા કીએ વાતો કરે મારી દીકરીને માં તેડી જાય છે વાંધે થોડી એમ આવે છે ફરો ખાવા તેડી જાય છે કઈ વાંધો ન મળે સર. એમ જાય પોહાતી નથી ફરો ખાઈને બગડે ને મંગુ જેમથી મન થી રાખે ને પોતે કઈ લઈ આવી નથી મંગુ મને ફોન માં કહેતી હોય ભલે ને આપણે લઈ જઈને બિસારી ખાતી પીતી ધોખણી અમારે સકલી છે કામ કરે રાખીએ તો તમારી મરજી બીજું હું. હા તો એ મજાનું ગોરદાદાને કહ્યું હોય તો એ બધું થઈ જાય બરાબર ને. તૈયારી બધી હું તમારે કરોલ છે શું છે તૈયારી તો પછી છે કરોલ જ છે અમારી કઈ ઉપાધિ છે નહીં. હા તે તો અમે તો આજ રિક્ષામાં આવી કાલ પાછું રિક્ષામાં તેડીને જવાનું થાય મંગોળીને એવું થાય. હા તે વાંધો નહીં મજા લ્યો ને એક તો કામ અમારે પતી જાય અમે તો હજી ભાવ પૂછવા આવી તેમ કે હજી બીજા 2 મહિના પછી થાય તેડ મેળ તેવા હાટો વાંધો નહીં. હાલો બીજું હું તમારી જે મરજી રહેવા